પરસોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને લઈને આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની એક બેઠક મળી રહી છે અને આ બેઠકની અંદર ભાજપના નેતાઓ પણ આવી રહ્યા છે અને સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પણ આ બેઠકમાં જોડાવાના છે। અત્યારે સીધા દ્રશ્ય તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે આ જગ્યાએ જે બેઠક ચાલી રહી છે તે બેઠક પર અત્યારે હાલ છે ક્ષત્રિય સમાજના આગેવાનો આવી ગયા છે અને ધીરે ધીરે ભાજપના નેતાઓ છે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તે પણ આવી રહ્યા છે। જે પ્રદીપસિંહ જાડેજા છે તેમણે પણ અહીંયા આવી પહોંચ્યા છે, અકુબા જાડેજા છે તેમણે પણ આવી પહોંચ્યા છે અને આઈકે જાડેજા છે તે પણ હાલ આ મીટિંગની અંદર પહોંચ્યા છે અને આ મીટિંગ બાદ નિર્ણય લેવામાં આવશે કે આખરે આ મામલે સમાધાન થશે કે પછી વિવાદ છે તે ચાલુ ને ચાલુ રહેશે। હાલ તો આ બેઠક ચાલી રહી છે ત્યારે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમણે પણ કહ્યું છે કે આ બેઠક બાદ જે પણ નિર્ણય આવશે તે નિર્ણય છે આવકાર્ય રહેશે અને જે ભાજપના નેતાઓ છે જે હાલ અત્યારે મીડિયા સમક્ષ તેઓ અંદર ગયા છે તેઓ કોઈ પણ મુદ્દે બોલવા તૈયાર નથી થયા। એટલે ક્યાંક ને ક્યાંક આ જે બેઠક છે તે મહત્વની સાબિત થવાની છે અને આ બેઠક બાદ જે નિર્ણય આવશે તેની પર સૌ કોઈની નજર રહેવાની છે। બીજી બાજુ જે ગઈકાલે છે CR પાટીલે એક બેઠક કરી હતી જેની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા અને એ બેઠક બાદ આજે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે બેઠક કરવાનું છે અને આ બેઠક બાદ આવતીકાલે પણ એક બેઠકનું આયોજન છે। સાથે જ આજે એક ગુપ્ત બેઠક થઈ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। જો કે એ મામલે હજી સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે ખુલીને બોલી નથી રહ્યા। હવે આ જે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આ બેઠક બાદ શું નિર્ણય આવે છે તેની પર સૌ કોઈની નજર છે। પરસોત્તમ રૂપાલાના જે નિવેદન છે અને જે હાલ ક્ષત્રિય સમાજની બેઠક ચાલી રહી છે તેના તમામ અપડેટો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા